આ જાઉં છું ડાબડી મુઠા જાઉં છું. એ માઈક તારા હાથ માય કાંગલી નહીં વાઘુજી, માય કાંગલી નહીં. આજ હું થોડો વોકમાં છું એટલે વહીથી ખમીને જાઉં છું. બાકી હું મારા બાનું ના ખમું લ્યા. તારા બાની ચો પથારી ફેવરી છે આ ડાબડી મુઠો તને નહીં છોડે તો મરી જા મરી જા તારો પાર આવે લે તારામાં કોઈ તાકાત નહીં હે લે ડાબડી મુઠા મરી તો તું જા તારામાં હાથું કહેવાની હિંમત નહીં આ ડાબડી વાતો કરી અને વાત ગોળ 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 ઘુમાઈ દે બોલતો નહીં લ્યા. માય કાંગલીઓ મારા સામે બોલવાનું તને કહું હું. અને તારા પાસે હવે એટલા બધા રૂપિયા નહીં રહ્યા. રૂપિયા નહીં રે પેલા રૂપિયા બોલતે શીશ ડાબડી મુઠા તારામાં કહેવાની એટલી બધી તાકાત હતી તો તારે કેવું તું કે અમે શું કા આગળ કર્યા તા? એટલે મારે કોઈ દુડી નથી ઉપાડવી અને તો તમે બધા ન થઈને મને ઉપડાઈ તું બંધ થઈ જાય માય કાંગલી. અલ્યા એક વાળા જઈને તમે ઉભા જ રહ્યા છો. હા તે કોઈ દાડો નહીં વાડ્યો બોલવામાં આ બેન બોલો કે આ બેન હમુર તો બોલ્યા શું કોઈ? ઈને કીધું જ નતું ઈને એકણ કીધું જ નતું કે હું બોલ્યો એમ આ ના ડાબડી મુઠો આ ગટિયો તો બોલ્યો તો એમ નહીં, આ પૈસાનો ઉપાડો કને લીધો તો એ કો પેલા પૈસા નો ઉપાડો કોઈ નહીં. હા તો એમ કો તમારે તો અડધા રૂપિયા લેવા તા લ્યો કે લ્યો. જોઈ જો પેલો ડાબડી મુઠો જોઈ જો બધા મુઠો શું છે? મારા આખા ધંધાની પથારી ફેવરી નાખી એ વાઘુજી, તમે મારા પર હાથ ઉપાડે લ્યા? હે? એ વાઘુજી, પણ છે શું તમારે? શું હે? પૂરા તું તો બોલતો જ ના ટેકની લાકડી તારું તો માથું ફોડી નાખ્યો એ વાઘુજી, એ વાઘુજી. અરે મને તો ફૂંદા કાંઈ કીધું તું. એને શું કીધું ખબર છે કે વાઘુજી નવી લારી લાયા છે અને એને તમને ફેરો આવ્યો છે એટલે આખા ગામમાં તમારી અને મારી જ ઇજ્જત કરે છે, બીજા કોઈની ઇજ્જત કરતા નથી. અને વાઘુજી આપણે કદી ના નહીં પાડી. આવું ડાબડી મુઠે કીધું એમ ને તો પછી આ લારી વાળા ભાગમાં મેન વિલન હાર્યો છે એમ ને ઓય દાડો બગાડી તો જોતો પણ મને ખબર નથી તું આટલી હદ ઉચિત થાય હું તો કાકો તો એમ કે વાઘુજીએ કુવામાં પડવાનું કીધું તે પડ્યા તું કુવામાં તો ના પડે કે મને કે કુવામાં પડવાનું કે વાઘુજીએ કુવામાં પડવાનું કીધું કે હા પડે કુવામાં વાત કરી છે પણ તરત નહીં આવતી. કે એને કે વાઘુજી એમ કીધું છે તું કુવામાં પડે એમ કે બાબુજીએ તને એમ કીધું છે કુવામાં પડે. अभी मजा आएगा ना भिड़ो. એ લમણુબા હા ફોન પે લાવો ને હજા આલું છું એક્ટિવા લાવો ને જમીન હાલત નહીં આવું છું નોકરી રાખી લ્યો. નોકરી તો મિત્ર હું તને રાખી લઉં પણ અભી હાલ તું એવું કોક કામ કરીને બતાય તો હું તને પાસ કરી દઉં. હાર તો મને ખાલી 500 ની નોટો આપો. આપી દઉં. 1000 રૂપિયા પગારમાં કાપી લેજો. વેરી નાઇસ, જોરદાર બુદ્ધિ દોરાઈ ગયો. તારા જેવાની કમી હતી હોય હું યાર. તારે નોકરી લાગી જા. પણ ચા મંગાવજે છોટુ. જોરદાર માણસ આવી ગયો ટીમમાં. ઝડપ નો જબર લાયો ફોન. અલે આ 1.5 લાખ નો ફોન મને 20,000 માં આલતો તો. હું વાત કરે અલે આ સાચું કહું યાર, રમત લઈ લઈએ અંદર જઈને તાર. ઠોકર સાહેબ લાલે ચીલ ઝડપ. ચિયો ચીલ ઝડપ હતો 20,000 વાળો ચીલ ચોરી નો ફોન. જુઠ્ઠા જુઠ્ઠા હમ ખાય કોકની માની સોગન ખાય હમ. અને મારી માની સોગન જુઠ્ઠી ખાધી ચીલ ઝડપ. તું કે હું કહેતો તો હું કોઈના ફોન લેતો જ નહીં આવું આવ્યું. હું સાહેબ જ છું, પોલીસ જ છું, એટલે સાદા દેશમાં મોકલ્યો તો સાહેબે મને. એ તો ખાલી હું ચીજ તું બોલતો નતો ને જુઠ્ઠી સોગનો ખાતો તો ને એનો પેલું એ કરવા માટે તું શું કરે છે ને હું ગોળો કાઢવાનો બીજું કશું જ નહીં. બાર ને કર બાર ને કર. બધા ફોન લે અમે આઈડિયા જ દોરાઈ હતી જાડિયા. બાને પેલો ચીલ ઝડપ સાહેબ ચીલ ઝડપ. 1.5 લાખ નો ફોન મને 20,000 માં ફોન આપ્યો તો. પકડીને ગોળો કાઢવાનો હો તારો. નોમ ચીજ જરા ફકાડી. હા હા હેડ હવે તને ચીલ કરી દઈએ. બાર ને રિમોટ કર, લેવાના હોય તો બાર કર. કોઈ થી આય? બાર આય. આ પેલો જ રસ્તો. તમારે પૈસા લે ભાજી નાખો લે. કાકા તો કાલ ઉઠીને આયા હતા. તો તમે મારી જવાબદારી લેવો. અબે તેરે નામ કા કુત્તા પાલો તું મને ભાગે
હા મને ભાજે એક થાપ મળે ને તો દોધ પડી જાય ને તો આખી જિંદગી ગોઠિયા ખાય ડાબડી મોટા મારા કહેવાય મને ભાગવાની વાત કરે ભગતજી વાઘુજી જાણે સમજાઈ ગયો હું આઠનો સૂતો છું ઘરમાં મોટો છે ના બોલે હે ઘરમાં મોટો છે ના બોલે હું ના બોલી કહું બોલી તમારો દીકરો છે એ બોલી શકે પણ એક વાત કહું તમારે દારૂ ના પીવે કને પાયો અરે કને પાયો કેજો મન તમે પાયો વળી ચમ હા બેટા તું શાંતિ રાખ અમે પૈસા શાંતિ રાખ બેટા અભો હમણાં લાકડી કાઢશે ને તો હમણાં ઉભા નહીં હોય કે હમણાં આપો મારો બેટો એના બાપ કોઈ રિહાળો તો તમારે અમને ઠપકો આલવો તો દારૂ પીધા વગર આલવો તો તમે બોલશો લે બાસ્કાએ તમે બોલશો ને તમે લે તમારા બૈરાની માર કોઈ દામના તો બોલશો તો હે તમારું બૈરું તમને ધોકો લઈને હમણાં મોય નહીં પડતું ઉપડા વાંચે વાઘુજી આપણો મારી વાત અમે દવા નહીં આ તમે હમણાં આવજો વાયરમ થી બહાર આવો બહાર રમો તો હવે બેટાવાના જ છો તમે અરે હમણાં આવો તમે બેટાવાનું નહીં વળી આખા લઈ જો અરે તું બોલે લે અમારા પૈસા લે ભાજી નાખો એના કટકા કરી અરે ભાઈઓ તમે જેટલે ઘણા ભાઈઓ ભેગા થો છો ને એટલે ઘણા કોક ને કોક નવ ગચક લાઈન અમાર કાકાને ફસાવો છો તમ પડી અબા બેટા શાંતિરાજ તું નેનો છે અબે આ ભાજી કેના તું તને કરો એ વાપરી વાપરીજી હું શું કહું છું અમે એક વાત લઈને આવ્યા છું કે આપણે આટલું એવું ને એવું સંગઠન મજબૂત કરી દેવું છે એકતા ખાની એકતા જ મગજમાં રહી નહીં ને હવે મરી જાય તારો પાર આવે લે તારામાં કોઈ તાકાત નહીં હે લે ડાબડી મુઠા મરી તો તું જા તારામાં હાથું કહેવાની હિંમત નહીં આ ડાબડી વાતો કરી અને વાત ગોળ ઘુમાઈ તે બોલતો નહીં લ્યા માય કાંગલીઓ મારા સામે બોલવાનું તને કહું હું અને તારા પાસે હવે એટલા બધા રૂપિયા નહીં રહ્યા રૂપિયા નહીં રે પેલા રૂપિયા બોલતે શીશ ડાબડી મુઠા તારામાં કહેવાની એટલી બધી તાકાત હતી તો તારે કેવું તું કે અમે શું આગળ કર્યા હતા એટલે મારે કોઈ દુડી નથી ઉપાડવી અને તો તમે બધાને થઈને મને ઉપડાઈ તું બંધ થઈ જાય માય કાંગી અલ્યા એક વાળા જઈને તમે ઉભા જ રહ્યા છો હા તે કોઈ દાડો નહીં વાડે બોલવામાં આ બેન બોલો કે આ બેન હમુર તો બોલ્યા શું કોઈ ઈને કીધું જ નતું ઈને એકણ કીધું જ નતું કે હું બોલ્યો એમ આ ના ડાબડી મોટો આ ગટિયો તો બોલ્યો તો એમ નહીં આ પૈસાનો ઉપાડો કને લીધો તો એકો પેલા પૈસા નું ઉપાડો કોઈ નહીં હા તો એમ કો તમારે તો અડધા રૂપિયા લેવા હતા લ્યો કે લ્યો ઘુમદાગા એને તો છોડવાના તું આવે બોલે નહીં તું બોલે ને હવે આ ગટુ કીધું એ કીધું હવે ગટુ નહીં કહેવાનું મને ઉએ હા હવે ગટુ નહીં કહું હવે ગટુ નહીં કહું મેં એમ કીધું કે ગટુ મને નહીં કહેવાનો નોમ મારું નહીં પાડવાનું વાઘા હા એટલે હું ઈ જ કહું છું કે હવે ગટુ નહીં કહું આ ગટુ કેમ આવે ઘડી ઘડી મોઢે ગટુ કેમ આવે એટલે ગટુ હવે નહીં એટલે ફૂમતાઈ હું તમને હવે ગટુ નહીં કહું બરોબર હવે બસ હું જે